અંકલેશ્વર હાંસોટમાં જીરામજી યોજના પર કાર્યશાળા યોજાઈ હતી. હાંસોટ પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે તેમજ અંકલેશ્વરમાં મા શારદા ભવન ટાઉન હોલ ખાતે કાર્યશાળાનું આયોજન કરાયું હતું. મંત્રી ઈશ્વરસિંહ પટેલે યોજનાની વિગતવાર માહિતી આપી હતી. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ક્ષેત્રમાં હાંસોટ તાલુકાના પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે તેમજ અંકલેશ્વરમાં મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા જીરામજી યોજના અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી જીરામજી યોજના અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ કાર્યશાળા યોજાઈ હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉપસ્થિત ગામના સરપંચો, આગેવાનો અને કાર્યકરોને જીરામજી યોજનાની વિગતવાર માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા જીરામજી યોજના અંગે અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે, જે તદ્દન ખોટો છે. તેમણે ઉમેર્યું કે આ યોજના અંતર્ગત અગાઉના 100 દિવસના બદલે હવે 125 દિવસની રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની નવી તકો ઊભી કરશે. આ કાર્યશાળામાં ભરૂચ જિલ્લા ભાજપના કાર્યશાળા ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ સહિતના અનેક ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તો અંકલેશ્વર ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપરાંત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, એપીએમસી ચેરમેન મુકેશ પટેલ સહિત અંકલેશ્વર હાંસોટ તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આજરોજ અંકલેશ્વર વિધાનસભામાં હાંસોટ અને અંકલેશ્વર ખાતે કાર્યશાળાનો પ્રારંભ થયો હતો, જે વિકસિત ભારત એટલે કે જીરામજી યોજના અંતર્ગત 1980ની અંદર ઇન્દિરા ગાંધીએ બધી જ યોજનાઓ ભેગી કરીને એ પછી 1989ની અંદર રાજીવ ગાંધીએ જવાહર રોજગાર યોજનાનું નામ આપવામાં આવ્યું. એ પછી 2004માં સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સરકારે આ નરેગામાંથી એને નરેગા યોજનાનું નામ આપવામાં આવ્યું અને 2005ની અંદર ફરીથી મનરેગા યોજનાનું નામ આપવામાં આવ્યું. આમાં માત્ર માટી મેદાના કામો થઈ શકતા હતા અને વ્યાપક ભ્રષ્ટાચારો થતા હતા. જે પ્રકારે આ મનરેગા યોજનાની અંદર 15 દિવસે પેમેન્ટ થતું હતું, આ યોજનામાં 7 દિવસે પેમેન્ટ થવાનું છે. જે પ્રકારે મનરેગા યોજનામાં 100 દિવસનું વેતન મળતું હતું, આ યોજનામાં 125 દિવસનું વેતન પ્લસ 60 દિવસ રાજ્ય સરકાર જે વિસ્તારમાં પાકનો રોપણી કરવાની હોય, વાવણી કરવાની હોય અને જ્યારે લણણી કરવાની હોય ત્યારે 60 દિવસથી વધારેની રોજગારી, એટલે કુલ 185 દિવસની રોજગારી આ જીરામજી અધિનિયમ અંતર્ગત પ્રાપ્ત થવાની છે. સાથે સાથે ગ્રામ પંચાયતમાં પણ ગ્રામ સભા દ્વારા ગામમાં કયા પ્રકારના કામો કરવા જેવા છે તમામ કામો ગ્રામ સભામાં નક્કી થશે અને જે ગામમાં જે જરૂર હશે એ કામો કરવામાં આવશે. ત્યારે આજે મોટી સંખ્યામાં અંકલેશ્વર અને હાંસોટ બંને તાલુકાની અંદર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યશાળામાં હાજરી આપી હતી. એ તમામને અભિનંદન પાઠવું છું અને છેવાડાના વ્યક્તિ સુધી આ યોજનાના જે લાભો છે, લાભોની જે વાટો છે પહોંચે એ પ્રકારની કામગીરી થઈ રહી છે. આજે અંકલેશ્વર તાલુકો અને અંકલેશ્વર શહેર માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશ માટે જે જીરામજી યોજના જાહેર કરી છે એની વિસ્તૃત જાણકારી માટે કાર્યશાળા યોજાઈ છે. વીબી જીરામજી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી ગ્રામીણ આ યોજનાની કાર્યકર્તાઓને સંપૂર્ણ સમજ આપવામાં આવી છે. કોંગ્રેસે આ યોજનાને લઈને હોબાળો મચાવી રહી છે. કોંગ્રેસને તકલીફ મહાત્મા ગાંધીજીનું નામ આ યોજના સાથે નથી એની વાત છે, પરંતુ દેશમાં કોંગ્રેસના શાસનમાં 600 એવી યોજના હતી કે જે નહેરુ પરિવાર, ગાંધી પરિવારના નામે હતી, જેમાં મહાત્મા ગાંધીજીનો કોઈ ઉલ્લેખ નહોતો. કોંગ્રેસને બીજું રામ શબ્દ સાથે વાંધો છે, તો અમે દેશના નાગરિકો જાણે છે કે કોંગ્રેસ ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ નથી આવી. ભવિષ્યમાં પણ કોઈ આગેવાન જાય તો એને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસે રામ સેતુના અસ્તિત્વ માટે પ્રશ્ન કર્યા હતા. એટલે આ કોંગ્રેસ પાસે રામ ભગવાન માટે કોઈ સારા શબ્દો એની અપેક્ષા પણ દેશની જનતાને નથી.
જી રામજી યોજના આવનારા દિવસોમાં 100 દિવસની જે રોજગારી અગાઉ યોજનામાં મળતી હતી કોંગ્રેસના શાસનમાં, એના સ્થાને 125 દિવસની અમે ગેરંટી સાથે રોજગારી આપવા જઈ રહ્યા છે. 60 દિવસ જ્યારે ચોમાસાનું કામ હોય અને વાવણી અને લાવણીનું કામ ચાલતું હોય ત્યારે આ યોજનાને બંધ કરીને ખેતીના કામમાં ગામના શ્રમિકોને, ખેતમજૂરોને જોડીને ગામની ખેતીને મજબૂત કરવા માટે અને સાથે સાથે એની રોજગારીના પણ 60 દિવસો વધારે મળે એવી પણ આમાં વ્યવસ્થા કરવામાં આવી છે. 15 દિવસે પેમેન્ટ મળતું હતું મનરેગામાં, જે આમાં અઠવાડિયે પેમેન્ટ મળશે. પેમેન્ટ ન આપે તો એના માટે બેકારી ભથ્થાની પણ વ્યવસ્થા આ યોજના સાથે કરવામાં આવી છે. મનરેગામાં જે માનધન મળતું હતું રોજનું વેતન, એની જગ્યાએ આ યોજનામાં રાજ્ય સરકાર વેતન વધારવા જઈ રહી છે. આ પ્રકારે ગામમાં પહેલાં માત્ર ખાડા ખોદવા, મેટલિંગના કામો સુધી મર્યાદિત હતું, પરંતુ હવે આ યોજનામાં જે શ્રમિકો કામ કરવાના છે એ ગામની એસેટ ઊભી કરશે. પહેલાં રાજ્ય સરકાર નક્કી કરેલા કામો આપતી હતી અને ગામમાં કામ થતું હતું. હવે ગ્રામ સભા નક્કી કરશે અને જે ગામમાં જે પ્રકારના કામની આવશ્યકતા છે એ પ્રકારના કામોનો આ જી રામજી યોજનામાં સમાવેશ થશે, જેના કારણે ગામનો સાચા અર્થમાં વિકાસ થશે અને ગામના પ્રશ્નો જે ગામ લોકો ઈચ્છે છે કે આનો નિકાલ થાય એ આ યોજનાના માધ્યમથી એને દૂર કરવામાં આવશે, જેના કારણે ગામની એક એસેટ ઊભી થશે, જેના કારણે ગામની પણ વેલ્યુ વધશે, ગામની પ્રોપર્ટીની પણ વેલ્યુ હશે, ગામની જે જમીન છે એની પણ કિંમત વધશે, ગામમાં રિચાર્જ પાણીના પ્રશ્નો પણ દૂર થશે અને વરસાદી પાણી પણ ગામમાં જ એને કેવી રીતે રિચાર્જ કરી નાખવું એની પણ વ્યવસ્થા. કુલ મળીને ગ્રામ પંચાયતની ઓફિસે આ યોજનાના માધ્યમથી ગામના વિકાસ માટે કયા કયા કામો થવાના છે એ ગ્રામ સભા નક્કી કરીને ગ્રામ પંચાયતના ચાર્ટ ઉપર લગાવવામાં આવશે, જેનાથી ગામનો વ્યાપક વિકાસ આ યોજનાના માધ્યમથી આગામી દિવસોમાં કરવામાં આવશે. નમસ્કાર, મારું નામ છે તૃપ્તિબેન કે જાની. હું અંકલેશ્વર તાલુકા પંચાયત સદસ્ય અને માજી ઉપપ્રમુખ છું. આજે અમે અહીંયા કાર્યશાળામાં ઉપસ્થિત થયા છીએ, જેનો મેઇન ઉદ્દેશ છે રોજગારી આપવી. પહેલા સરકારે નરેગા યોજના લાવી, ત્યારબાદ મનરેગા યોજના આવી. મનરેગા યોજનાની અંદર સરકાર દ્વારા 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવતી હતી. તે યોજના હેઠળ ગ્રામીણ ગરીબોને 100 દિવસ માટે રોજગારી આપવામાં આવતી. ત્યારબાદ એમને જો રોજગારી ન આપવામાં આવે તો બેકારી ભથ્થું પણ સરકાર દ્વારા આપવામાં આવતું હતું. આ યોજના હેઠળ એમને સીધા ખાતામાં એમનો પગાર જમા કરવામાં આવતો હતો. ત્યારબાદ સરકાર અત્યારે જી રામજી યોજના લાવી છે, જેમાં 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવ્યા છે. આની અંદર ગ્રામીણ ગરીબોને પંચાયત દ્વારા 125 દિવસની રોજગારી આપવામાં આવશે. આ રોજગારી હેઠળ એમને તળાવો ખોદવા, શૌચાલયો બનાવવા, આવાસો બનતા હોય ત્યાં રોજગારી આપવી, એવી વિવિધ ગ્રામ પંચાયત દ્વારા એમને રોજગારી આપવામાં આવશે. જો ગ્રામ પંચાયત આની અંદર રોજગારી ન આપી શકે તો એમને બેકારી ભથ્થું પણ આપવામાં આવશે. આ યોજના સરકાર ગ્રામીણ ગરીબોનું જીવન ધોરણ ઊંચે લઈ જવા માટે લાવી છે. ત્યારે હું ગુજરાત સરકાર અને ખાસ કરીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમણે ગ્રામીણ ગરીબોની પણ ચિંતા કરી છે. જય હિન્દ, જય ભારત.